औज़ु बिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व आलि मुहम्मद व अज्जिल फरजहुम। ત્યાં સુધી કે જમાત નમાઝ કે જે એટલી બધી અહેમિયત અને ફઝીલત રાખે છે, એમાં આજે ઇન્શાલ્લાહ અમુક હદીસો આપણે જોઈએ મુસ્તદરકુલ વસાઇલ કિતાબમાંથી. આ કિતાબ કે જે વસાઇલુલ શિયા જે કિતાબ છે, એમાં જે એડિશન જે વસ્તુ નથી એ એડ કરેલી વસ્તુ એને મુસ્તદરક તરીકે જે છે એ બયાન કરવામાં આવી છે. તો બહુ જબરજસ્ત કિતાબ છે અને ફિખે જાફરીની બધી હદીસો એની અંદર જે છે એમાં તાકીદ જે ચીજની કરવામાં આવી છે જમાત નમાઝના બારામાં, એના બારામાં હદીસો છે. એક હદીસમાં કીધું છે કે ફઝલુલ જમાત અલા ફરદે બેકુલ રકતિન અલ્ફ રકતિન, કે જમાત નમાઝની એક રકાત જે છે એ આપણી ફુરાદા 1000 રકાત કરતાં અફઝલ છે. આની ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે જમાત અને ફુરાદા વચ્ચે કેટલો બધો ડિફરન્ટ છે. ત્યાં સુધી આગળ એક હદીસે મુબારકામાં ફરમાયું કે અલ્લાહના રસૂલ કહે છે કે જિબ્રાઈલ નમાઝ ઝોહર પછી મારી પાસે આવ્યા, આવીને મને કીધું કે અલ્લાહ તમને દુરૂદ અને સલામ મોકલે છે અને તમારા માટે 2 હદિયા મોકલ્યા છે. કીધું કે 2 હદિયા ક્યાં છે? તમારા માટે ને તમારી ઉમ્મત માટે. કીધું કે 2 હદિયા ક્યાં છે? તો કીધું કે એક તો નમાઝે વત્ર 3 રકાત જે શફ અને વત્ર જે આપણે પઢીએ છીએ, અને બીજું છે પંજગાના જમાત નમાઝ. પછી આગળ કહે છે જનાબ જિબ્રાઈલ અલૈહિસ્સલામ કે અગર જમાત નમાઝની અંદર જે પઢાવનાર પ્લસ પાછળ એક મુક્તદી 2 જણા જો થઈ જાય તો એ લોકોની દરેક રકાતનો સવાબ 150 રકાત ગણાશે. ત્યાં સુધી કે 2 જણાની બદલે 3 થાય તો પછી 600 રકાત, 4 થાય તો 1200, 5 થાય તો 2400, 6 થાય તો 4800, ત્યાં સુધી કે 7 થાય તો 9600, 8 થાય તો 19200, 9 થાય તો 36400 અને 10 થાય તો 72800. અને 10 થી વધી જાય તો પછી એનો સવાબ અલ્લાહ સિવાય કોઈ જાણતું નથી. અલ્લાહ સિવાય કોઈ એનો સવાબ નથી જાણતું. છતાં વજાહત માટે કહે છે કે એનો સવાબ એ છે કે અગર તમામ દરિયા જે છે શાય બની જાય, તમામ ઝાડ જે છે કલમ બની જાય, તમામ સકલૈન જિન્નાત અને ઇન્સાનની મખલૂક જે છે પ્લસ એની સાથે ફરિશ્તાઓ એ બધા જમા થઈ અને એનો સવાબ જે છે લખવા બેસે તો પણ જે છે તેઓ 1 રકાતનો સવાબ નહીં લખી શકે. 1 રકાતનો સવાબ નહીં લખી શકે. આગળ ફરમાવે છે કે તકબીરતુન યુદ્રિકુલ મોમિન માલ ઇમામ ખૈરુલ લહુ મિન 60,000 હજ્જતિન વ ઉમરા. પેશ ઇમામની સાથે તકબીરતુલ એહરામ કહેવી એ 60,000 હજ ને ઉમરા કરતા અફઝલ છે. ત્યારે બધા માશાલ્લાહ હજ કરવા ગયા છે, એ લોકોને જ્યારે આવે ત્યારે પૂછજો કે એ લોકોને કેટલી જહેમત થઈ છે, કેટલી પરેશાની થઈ છે, કેટલી જે છે એ કેટલા અરકાન, કેટલા મનાસિક અને કેટલો ખર્ચો. આવી 60,000 હજ 1 રકાત નમાઝનો સવાબ. ત્યાં સુધી આગળ ફરમાવે છે કે ખૈરુલ લહુ મિન દુનિયા વમા ફીહા 70,000 મર્રા. તો એનો સવાબ જે છે એ દુનિયાની અંદર જે કાંઈ છે એની કરતાં 70,000 મર્રા એટલે કે 70,000 ગણું વધારે છે. આપણે ફોર એક્ઝામ્પલ 500,000 રૂપિયા માટે જમાત નમાઝ જે છે છોડી દઈએ કે મારે ફેરાકી છે, મારે દુનિયાનો ફાયદો છે. દુનિયા કરતાં 70,000 ગણું એક તરફ મળતું હોય અને જમાત નમાઝ મળતી હોય તો એ જમાત નમાઝ વધારે જે છે એ અફઝલ રાખે છે, એ ફઝીલત વધારે રાખે છે. ત્યાં સુધી કે આગળ ફરમાવે છે કે મોમિન જે જમાત નમાઝની અંદર ભળે છે તો 1,00,000 દિનાર સદકો આપવા કરતાં અફઝલ છે. 1,00,000 દિનાર. તો આવી રીતે પૂરી જે છે એક સજદો કરે છે તો એનો શું સવાબ છે, એક રૂકુ કરે છે તો એનો શું સવાબ છે, પૂરી જે છે એ
હદીસ બયાન કરવામાં આવે છે. તો આ હદીસે મુબારક આપણને બયાન કરે છે કે જમાત નમાઝ કેટલી બધી અહેમિયત છે. અબ્દુલ્લાહ ઇબ્ન મસૂદ કે જે એક દિવસ જે છે એ જમાત નમાઝમાં થોડા લેટ ભેળા, પહેલી રકાતમાં ન ભળી શક્યા, પહેલી રકાતમાં ન ભળી શક્યા. જ્યારે નમાઝ પૂરી થઈ તો અલ્લાહના રસૂલની ખિદમતમાં આવીને કહે છે કે હું આજે જે છે એ પહેલી રકાતમાં ભળી ન શક્યો તકબીરતુલ ઇહરામમાં, તો અગર હું એક ગુલામ આઝાદ કરું તો મને આનો સવાબ મળશે? તો કે નહીં. બે ગુલામ આઝાદ કરું તો કે નહીં. અગર દુનિયામાં જે કાંઈ છે એ બધું તું આપી દે ને તો પણ એ એક રકાતનો સવાબ જે છે એ તને મળી ન શકે. તો આ છે જમાત નમાઝની અઝમત. ત્યાં સુધી કે આગળ ફરમાવે છે કે હદીસે મુબારકામાં કે સલાતુર રજુલ ફી જમાતિન ખૈરુન મિન સલાતિહી ફી બૈતિહી અરબઈન સના. જમાત નમાઝ, એક જમાત નમાઝ જે છે એ પડવી ઘરની અંદર 40 વર્ષ સુધી ઇબાદત કરવા કરતાં અફઝલ છે. 40 વર્ષ કમ્પેર કરીએ આપણે. હવે આપણે થોડી ઘણી તકલીફ ન પડે, જવું આવવું ન પડે એટલા માટે આપણે ઘરે પડી લઈએ. 40 વર્ષ સુધી અગર આપણે ઘરે પડીએ ને તો એ એક જમાત નમાઝની બરાબરી નહીં થશે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે ઇન્ન સુફૂફ ઉમ્મતી ક સુફૂફે મલાઇકત ફિસ સમાએ. મારી ઉમ્મતના જે જમાત નમાઝમાં જે સફ દુરુસ્ત થાય છે એ સફોની હેસિયત આસમાનમાં મલાઇકાની સફોની જેવી. જો ક્યાં આપણને પોગાડી દીધા, આસમાનના મલાઇકા જે છે એની સફોની સાથે જમાત નમાઝની સફને જે છે એ ગણવામાં આવે છે. ત્યાં સુધી કે આગળ એક હદીસમાં ઇરશાદ ફરમાયું કે ઇંતઝારુ સલાતે જમાઅતુન મિન જમાતિન ઇલા જમાતિન કફારતુ કુલ્લ ઝંબિન. ઘણીવાર આપણે જોઈએ છીએ અથવા આપણે પોતે કરેલું હોય છે કે ભાઈ ઝોહર જમાતથી પડી લીધી, અસ્ર ફુરાદા પડીને ચાલતા થયા. મગરીબ જમાતથી પડી, ઈશા જે છે એ ફુરાદા પડી ચાલતા થયા. અથવા જુમ્માના દિવસે જુમ્મા પડી, પછી અસ્ર ફુરાદા આપણે પડી લીધી, 2-5 મિનિટ ઇંતજાર ન કર્યો અને જે છે ચાલતા થયા. હદીસ કહે છે કે નમાઝ માટે ઇંતજાર કરવો એ ગુનાહોનો કફારો છે. મતલબ આપણા બધા ગુનાહ જે છે એનો કફારો આપણે અદા ન કરી શકીએ તો આ ઇંતજાર આપણો જે છે એ ગુનાહોનો કફારો બનશે. તો થોડી વાર ઇન્સાન સબ્ર કરે અને જે છે જમાત નમાઝનો પૂરેપૂરો ફાયદો લે. ત્યાં સુધી કીધું છે કે બહુ અજીબો ગરીબ હદીસ છે. લા સલાત લેમન લમ યુસલ્લી ફિલ મસ્જિદ મલ મુસ્લિમીન ઇલ્લા મિન ઇલ્લત. મસ્જિદના બદલે ઘરમાં તમે નમાઝ પઢો કોઈ કારણ વગર તો એ નમાઝ જ નથી. એ નમાઝ જ નથી કારણ વગર. જો ઉઝ્ર હોય, ઉઝરે શરઈ, ઉઝ્ર એટલે ઉઝરે શરઈ, તો પછી જે છે એ જાયઝ છે. બાકી મસ્જિદને છોડીને ઘરમાં નમાઝ પઢવી એ જાયઝ નથી, એ નમાઝ જ નથી. આગળ ફરમાયું કાલ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વાલ સલાસુન લવ તાલમ ઉમ્મતી માલહુમ ફીહિન્ન લઝરબુ અલૈહિન્ન બિસ્સિહામ. 3 ચીજ એવી છે, 3 કામ એવા છે કે એનો સવાબ, એની અઝમત, એની ફઝીલત જો મારી ઉમ્મતના લોકોને ખબર પડી જાય તો તેઓ એકબીજા ઉપર તીર ચલાવે એ કામ કરવા માટે કે નહીં હું કરીશ, તીરથી ઝઘડો કરે. કયું કામ? અઝાન. પહેલું તો અઝાન દેવું, એનો સવાબ જો ખબર પડી જાય તો આપણે જે છે એના માટે ઝઘડો કરશું. બીજું અલ ગુદ્દુ એલ જુમ્મા, જુમ્મા નમાઝ પઢવા માટે જાવું. અને ત્રીજું અસફુલ અવ્વલ, પહેલી સફમાં જમાત પડવી અને એમાં પણ પહેલી સફ. પહેલી સફનો સવાબ ખબર પડી જાય તો લોકો એકબીજા સાથે ઝઘડે. ત્યાં સુધી કે સફમાં પણ પેશ ઇમામની જમણી બાજુ એનો સવાબ વધારે છે. નમાઝે જનાઝા જે છે એમાં આખરી સફનો સવાબ વધારે છે અને નમાઝે પંજગાના જે છે વાજિબ નમાઝ એમાં પહેલી સફનો જે છે એ સવાબ વધારે છે. ત્યાં સુધી
કે એક હદીસે મુબારકાની અંદર ઇરશાદ ફરમાયું કે 3 નિશાની અગર કોઈની અંદર હોય, 3 ચીજ, તો એ માણસ લકી માણસ છે, ખુશ નસીબ માણસ છે. અને અગર બીજી 3 નિશાની હોય તો એ માણસ જે છે બદબક છે, એ માણસ જે છે એ બેડલક છે. જે ખુશબખ્તીની નિશાની બતાવી છે એ છે વતનની અંદર હલાલ રોજી હોય, બરાબર. બીજું ઓલમાની સાથે હમનશીની, ઉઠક બેઠક, એમની સાથે જે છે એ ઉઠવું બેસવું. ત્રીજું જમાત નમાજ જે છે એ પંચગાનાની નમાજ જમાતથી પડવી. આ ખુશનસીબીની નિશાની છે. બદબખ્તીની નિશાની છે હરામ ખાવું. બીજું ઓલમાથી દૂરી. આખરી જમાનાની એક નિશાની આ પણ છે કે લોકો ઓલમાથી દૂર ભાગતા હશે, જેવી રીતે સિંહથી ભાગે. ઓલમાથી નજદીકી રાખીએ, દૂરી નહીં. કીધું છે કે ઓલમાથી દૂરી બદબખ્તીની નિશાની. અને ત્રીજું ફુરાદા નમાજ પઢવી. ત્યાં સુધી કે એક હદીસે મુબારકાની અંદર ઇરશાદ ફરમાયું કે જિબ્રાઈલ અલૈહિસ્સલામ એ કોણ છે? મલક. અને એમાં પણ સૈયદુલ મલાઈકા, સૌથી બેસ્ટ ફરિશ્તામાં એમનું નામ છે. મલાઈકાઓના સરદાર છે. અલ્લાહના રસૂલ કહે છે કે જિબ્રાઈલ 7 કારણોના લીધે જે છે એ માણસ બનવા માંગતા હતા. એ ફરિશ્તા છે પણ ઇન્સાન બનવા માંગતા હતા 7 ચીજોના લીધે. એમાંથી એક છે જમાત નમાજ પઢવી. નમાજ જમાત માટે તેઓ ઇન્સાન બનવા માંગતા હતા. બીજું છે ઓલમાની સાથે ઉઠક બેઠક. ત્રીજું ઇસ્લાહ બૈન મરદૂમ, એટલે લોકોની વચ્ચે ઇસ્લાહ કરવી, સમાધાન કરાવવું. નવાઝિશ યતીમ, યતીમ ઉપર જે છે નવાઝિશ કરવી. અયાદતે મરીઝ, મરીઝની અયાદત કરવી. તશીએ જનાઝા, અને હાજીઓને પાણી પીવડાવવું. હવે અલ્હમ્દુલિલ્લાહ જિબ્રાઈલને તો આ ઈચ્છા પૂરી નથી થઈ, બરાબર, કે એ માણસ બની નથી શકતા. આપણે અલ્હમ્દુલિલ્લાહ માણસ છીએ, અલ્લાહે આપણને ઇન્સાન બનાવ્યા છે. તો આ 7 કામ જે છે કે જે જિબ્રાઈલ જેવા મલક તમન્ના કરે છે કે હું માણસ હોત તો આ કામ કરત, તો આપણે માણસ થઈને જે છે એ આ 7 કામ જે છે એ અંજામ આપીએ. ત્યાં સુધી કે એક શખ્સ આવીને કહે છે કે યા રસૂલલ્લાહ, હું, ઘણા લોકો ઉઝ્ર, જો ઉઝ્ર કેટલી હદે. એક શખ્સ આવીને કહે છે કે યા રસૂલલ્લાહ, હું